નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચર એટલે કે પ્રકૃતિની શક્તિ વિશે અભ્યાસ કરીશું. સ્વાધ્યાય સોલ્યુશન તરફ આગળ વધીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. વોકેબ્યુલરી: સર્કલ ધ ઓડ વન એટલે કે બંધ બેસતા ન હોય તેવા શબ્દ પર આપણે સર્કલ કરવાનું છે, રાઉન્ડ કરવાનું છે. તો જો અહીંયા એક એક્ઝામ્પલ હું આપું છું. બ્લેક, ડાર્ક અને ડીમ આ બધાનો લગભગ મિનિંગ સરખો થાય છે, અંધારું અથવા તો કાળું એવો મતલબ થાય. જ્યારે આ સર્કલ કરેલ જે બ્રાઇટ છે એનો મતલબ થાય ચમકતું. તો એ અહીંયા અલગ પડે છે. એવી રીતના હેન, ક્રો અને સ્પેરો આ ત્રણ પક્ષી છે, જ્યારે ગોટ એ પ્રાણી છે, બકરી. બરાબર. એવી રીતના જે અહીંયા બંધ બેસતા શબ્દો નથી તે બધામાં અહીંયા રાઉન્ડ કરેલો છે, તમે જોઈ શકો છો. બરાબર મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 2 તરફ. અનસ્ક્રેમેબલ ધ લેટર એટલે કે અક્ષરોને ફરીથી યોગ્ય રીતે તમારે ગોઠવવાના છે. ઉદાહરણ તરીકે અહીંયા OGD છે, જુઓ તો એને ફરી ગોઠવો તો શું બને? DOG, ડોગ એટલે કૂતરો. બરાબર. અહીંયા ફ્લાય વર્ડ છે, જેને વ્યવસ્થિત ગોઠવો તો એ બટરફ્લાય બને. પછી અહીંયા SHIF છે, એને વ્યવસ્થિત ગોઠવો તો ફિશ બને. એવી જ રીતના આ મિયનલા છે, એને વ્યવસ્થિત ગોઠવો તો એનિમલ બને. આ સ્પેલિંગને ગોઠવો તો ફિમેલ બને. એવી રીતના બાકીના બધા જ શબ્દોને અહીંયા ગોઠવેલા છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે પ્રશ્નકાર 3 નંબર જે છે, મેક વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ પ્રીવિયસ વર્ડ. ઉદાહરણ તરીકે અહીંયા જે જી મોર્નિંગ જી થી પૂરો થાય છે, તો જે નવા સ્પેલિંગની શરૂઆત થશે એ જી થી જ થશે, એટલે કે GOOD, ગુડ. અહીંયા સ્પેલિંગની અંત છે એ ડી થી થાય છે, તો નવા સ્પેલિંગની શરૂઆત ડી થી થશે, ડોગ. હવે આ સ્પેલિંગનો અંત જી થી થાય છે, તો નવા સ્પેલિંગની શરૂઆત જી થી થશે. બરાબર. આ અંગ્રેજી અંતાક્ષરી કહેવાય આને. એવી જ રીતના બાકીના એનિમલ થી લોંગ, ગોટ અને ટ્રી. રેબિટમાં ટી થી ટોલ, થી લીવ, થી એગ્સ અને બાકીના બધા એવી રીતના અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. આનાથી કોઈ સહેલા સ્પેલિંગ હોય અને તમને યાદ હોય તો તમે એ પણ લખી શકો છો, પણ તમારે અંતાક્ષરીની પેટર્ન ભૂલવાની નથી. ચાલો હવે આપણે પ્રશ્ન ક્રમાંક 4 તરફ આગળ વધીએ. વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ આર ધે? રાઇટ ધ વર્ડ. કેવા પ્રકારની વસ્તુઓ છે એ તમારે શબ્દમાં લખવાનું છે. જુઓ, જેમ કે અહીંયા ટેબલ્સ અને ચેર, તો એ શેમાં આવે? ખુરશી અને ચેર. ખુરશી અને ટેબલ શેમાં આવે? તો એ ફર્નિચર છે. એવી રીતના રોઝ અને જેસ્મિન, તો એ ફ્લાવર્સ છે. ઓરેન્જ અને એપલ એ ફ્રૂટ છે. પોટેટો અને ટોમેટો એ વેજીટેબલ્સ છે ને. એવી રીતના બી અને ફ્લાય, તો એ જીવડા ઇન્સેક્ટ છે. ખોખો અને ક્રિકેટ એ રમત છે, ગેમ્સ. એવી જ રીતના બાકીના બધા જ માટે આપણે અહીંયા લખેલું છે. જેમ કે ગુજરાતી અને મરાઠી, તો એ ભાષા છે, લેંગ્વેજીસ. અમિતાભ અને અક્ષય કુમાર, તો એક્ટર્સ છે, કલાકાર. બરાબર. ચાલો, એ હીરો નહીં કહેવાય, એક્ટર્સ કહીશું. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 5 તરફ. રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ રાઇટ આન્સર. વર્ણન વાંચો અને જવાબ આપો. જો આઈ હેવ અ ટ્રંક એટલે મને સૂંઢ છે. પછી આઈ એમ અ લાર્જ, હું વિશાળ છું. એન્ડ ગ્રે અને રાખોડી રંગનો છું. બટ આઈ એમ નોટ ટ્રી, પણ હું વૃક્ષ નથી. હુ એમ આઈ, તો હું કોણ છું? તો જવાબ આવશે એલિફન્ટ. બરાબર. એવી જ રીતના ઝીરાફ, પછી લાયન, દેન નેક્સ્ટ આવે છે મંકી અને કેમલ. બરાબર. ચાલો શરૂ કરીએ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. લિસનિંગ. લિસનિંગમાં ફર્સ્ટ છે કાવ્ય પૂર્તિ કરો, ગાવો અને માણો, એટલે કે કમ્પ્લીટ રિસાઇટ એન્ડ એન્જોય. જોઈએ, વેન બર્ડ્સ ગેટ અપ, તો એ આખું ચીર સુધીનું જે કાવ્ય છે અહીંયા આપણે લખ્યું છે. બરાબર. ચાલો તમે જોવો અને લખી લો ફટાફટ. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વેન ડઝ ગેટ અપ, જે કાવ્ય છે એની કાવ્ય પંક્તિ આપણે અહીંયા લખેલી છે. બરાબર.
ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ક્વેશ્ચન નંબર 2 તરફ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ. તો એક સરખા જે પ્રાસવાળા હોય એ આપણે, જેમ કે ફૂડ પછી ગુડ બોલાય, ઇવનિંગ મોર્નિંગ, ધે સે, લોગ, ડોગ, નાવ, વાવ, સ્ટ્રીપ, ચિર્પ. થઈ ગયું. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ ફ્રોમ ધી ડિક્શનરી એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સીસ. ડિક્શનરીમાંથી અર્થ શોધવાનો છે અને અર્થસભર વાક્ય બનાવવાના છે. તો મિત્રો તમારે ક્યાંય શોધવાને જવાની જરૂર નથી, આપણે અહીંયા શોધેલું છે. તમે વિડીયોને પોઝ કરો અને લખી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો. ફોરેસ્ટનો મતલબ જંગલ થાય અને એના ઉપરથી વાક્ય બનાવેલું છે. યુનિકનો મતલબ સ્પેશિયલ થાય, એના ઉપરથી વાક્ય બનાવેલું છે. એબિલિટી એટલે સ્કિલ કહી શકાય અને વાક્ય. એવી રીતના ડિઝર્વ ડાયવર્સ માટે અને એમ્બેરેસ માટે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીશું આપણા નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ રાઇટ ન્યૂ સ્ટાન્ઝાસ ફોર ધ પોએમ. નીચેના ઉદાહરણોનો અભ્યાસ કરો અને કવિતા માટે નવા સ્ટાન્ઝા એટલે કે પદ રચો. બરાબર. કેટ્સ મ્યાઉ એ જે એક્ઝામ્પલ છે એના ઉપરથી બાકીના ડક્સ અને ક્વાક્સ, બરાબર, અથવા તો ક્વાક્સ, તો એના ઉપરથી અહીંયા પદ એટલે કે સ્ટેન્જા લખેલા છે. અને ક્રોઝ અને ક્રો કાવ એના પરથી પણ અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો. બરાબર છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન ક્રમાંક 5 તરફ જઈએ, જે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને બોક્સમાં લખવાનું છે. તો ચાલો જોઈએ મિત્રો. ધેર વોઝ અ વાઇઝ ઓલ્ડ મેન, તો એમાં આવશે બનિયાન. વન ડે વાળું જે છે એમાં આવશે એનિમલ. નેક્સ્ટ આવશે સિંગ, એના પછી છે યુનિક, અને અંતે ફિફ્થમાં આવશે હાર્ડ વર્કિંગ. ચાલો હવે આપણે આગળ વધીશું ક્વેશ્ચન નંબર 6, અને એમાં રેખાંકિત જે શબ્દોને કૌંસમાં આપેલા વિરોધી શબ્દ સાથે બદલવાનો છે. તો ડિફરન્ટ તો સેમ થઈ ગયું ને. ચાલો એવી રીતના કોમન મીન્સ યુનિક. બરાબર. એવરી પાર્ટ વર્થલેસ તો વેલ્યુએબલ, અને પુઅર તો એક્સેલન્ટ. બરાબર. લેઝી તો હાર્ડ વર્કિંગ. ચાલો બરાબર. હવે ક્વેશ્ચન નંબર 7 છે મેચ ધ ફોલોવિંગ. સો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા બધા જ જે મેચ છે એ આપણે અહીંયા કરેલા છે અને તમે જોઈ શકો છો અને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો વિડીયોને પોઝ કરી અને લખી શકો છો. ચાલો ફટાફટ ક્વેશ્ચન નંબર 8 જોઈએ. એક એક વર્ડ્સની અંદર પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. વોટ ડીડ ધ એનિમલ સ્ટાર્ટ વન ડે. બરાબર. તો સ્ટાર્ટ કમ્પેરિંગ ધેમસેલ્વ્સ. વોટ ડીડ ધ વાઇઝ બનિયન ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ. તો એની જે એડવાઇસ જે આપણે લખેલી છે. આર યોર ફ્રેન્ડ્સ યુનિક ઇન ધેર એબિલિટીઝ. તો યસ સમટાઈમ અને બાકી આન્સર. ચાલો અહીંયા થોડી ઘણી આપણે આગળ જતા રહીએ. ઓકે ક્વેશ્ચન નંબર 2. Who covers the whole of the hornbill nest and why? તો આ એનો આન્સર છે. નેક્સ્ટ ફાઇન્ડ આઉટ ધ sentences where the words whole is used underline. આ એનો આન્સર છે. ક્વેશ્ચન નંબર 4 છે where do birds live in your area. so this is the answer. જે describe nesting method તો અહીંયા છે. પછી what does female hornbill check. ઓકે હવે આપણે જોઈએ ક્વેશ્ચન ક્રમાંક 3. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ. બરાબર. અહીંયા તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવા ક્વેશ્ચન્સ આપેલા છે જેના તમારે આન્સર લખવાના છે. તો મિત્રો અહીંયા આન્સર લખેલા છે, તમે જોઈ શકો છો. તમે આઈધર વિડીયોને પોઝ કરો અથવા તો સ્ક્રીનશોટ લઈ અને પછી લખી શકો છો. હવે આવે છે ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ હેવિંગ સિમિલર સાઉન્ડ્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો ફ્રી, ટ્રી, બટ, કટ, ફીડ, સીડ, બી, ફી, બી, કેવ, સેવ, કેર, શેર, વુડ, માઇન્ડ, કાઇન્ડ અથવા તો ફાઇન્ડ, અને રિંગ, સ્ટિંગ, બોલ્ડ, ટોલ્ડ. ચાલો હવે ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધીએ. જે વિરુદ્ધાર્થી શબ્દો છે એ તમારે લખવાના છે અને વાક્ય બનાવવાનું છે. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વન, ફોર્થ વન અને આ ફિફ્થ વન. ચાલો એનાથી આગળ જઈએ તો સિક્સ્થ વન એક અહીંયા બાકી હતું તે થઈ ગયું. ચાલો હવે ક્વેશ્ચન નંબર 6 પર જોઈએ કે તમારે શું કરવાનું. જોડીમાંથી સાચું વાક્ય શોધીને લખવાનું છે. તો અહીંયા મેંગો વાળું સાચું છે. એવી રીતના અહીંયા બ્રાન્ચ વાળું છે. બરાબર છે. પછી ધ વુડ કટર્સ
કેમ એ વાળું સાચું છે. વુડ કટર્સ, બરાબર. ટુ વુડ કટર્સ જે છે, ટુ વુડ કટર્સ એ વાળું સાચું સેન્ટેન્સ છે. એના પછી ધ બબુલ અને એન્ડમાં ઓલ્સો ધ બબુલ. ચાલો હવે આપણે ક્વેશ્ચન ક્રમાંક 7 તરફ જઈએ બેટા ફટાફટ. ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ ઇન ધ ટેબલ. સો જે ક્લાસિફિકેશન કરેલું છે એ ઓલરેડી અહીંયા ક્લાસિફાઈડ કરી અને આપેલું છે, જે અહીંયા તમને ટેબલમાં દેખાય છે, બરાબર. ચાલો એને તમે લખી શકો છો. હવે આપણે ક્વેશ્ચન ક્રમાંક 8 તરફ જઈએ. ક્વેશ્ચનના આન્સર આપવાના છે. આ ફર્સ્ટનો આન્સર, તેના સેકન્ડનો આન્સર, તેના થર્ડ, પછી ફોર્થ અને ફિફ્થ. એવી જ રીતના ક્વેશ્ચન નંબર 6 અને 7th ના આન્સર પણ અહીંયા આપેલા છે, બરાબર. ચાલો હવે આપણે આગળ જઈશું. ક્વેશ્ચન નંબર 8 એન્ડ ધેન 9th નો આન્સર છે. હવે શું આપ્યું છે જુઓ, સ્ટડી ધ રિસિપ્ટ અને આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલા આને તમારે એકદમ રીડ કરવાનું છે અને પછી એના ક્વેશ્ચનના આન્સર નીચે આપેલા છે આપવાના છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બધા જ ક્વેશ્ચનના આન્સર અહીંયા આપેલા છે. તમે જસ્ટ વિડીયોને પોઝ કરો, લખી લો, અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જઈએ. આ 7th નો આન્સર, પછી આ 8th નો આન્સર. ઠીક છે મિત્રો. ચાલો હવે આપણે આગળ વધીએ રાઇટિંગ સેક્શનની અંદર. તો નીચે જે આપેલા મુદ્દાઓ છે એના આધારે તમારે વાર્તા લખવાની છે. જો અહીંયા મુદ્દાઓ છે, બરાબર. આ રહ્યા મુદ્દાઓ. વાંદરાની ટોપી વાળી આખી વાર્તા છે, બરાબર. અને એ આખી વાર્તા અહીંયા લખેલી છે. રાઈટ મિત્રો, તમે એને લખી શકો છો શાંતિથી. ચાલો હવે આપણે સેકન્ડ તરફ જઈએ. વાર્તાના આધારે, જે ઉપર વાર્તા હતી તેના આધારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. જે વાર્તા તમે લખી હોય તો તમે ફટાફટ આ ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. ચાલો જોઈ લીધું. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. વાર્તાનો યોગ્ય અંત પસંદ કરી નીચે આપેલા બોક્સમાં તમારે લખવાનું છે. ધીસ વન, અને બોક્સ અહીંયા આપેલું છે જુઓ. આ રહ્યું એ બોક્સ, તેની અંદર જવાબ લખેલો છે, બરાબર. ચાલો ખૂબ સરસ. હવે લેંગ્વેજ ફંક્શનની અંદર આગળ વધીએ મિત્રો આપણે. તો મેચ ધ ફોલોવિંગ, જોડકા જોડવાના છે યોગ્ય રીતે, અને ઓલરેડી એ અહીંયા જોડેલા છે. ઠીક છે મિત્રો. ચાલો હવે આપણે આગળ વધીશું. એ અહીંયા પણ આપેલા છે, જે તમે જોઈ શકો છો. ચાલો ક્વેશ્ચન નંબર 2 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 2 તરફ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે, અને ખાલી જગ્યા તમારા માટે અહીંયા પૂરેલી છે, બરાબર મિત્રો. ઓલરેડી બધી જ ખાલી જગ્યાઓ પૂરેલી છે. તમારે જસ્ટ એને ફિલઅપ કરી દેવાની છે, બરાબર છે. ચાલો ફટાફટ આગળ જઈએ મિત્રો. તમે આ વિડીયોને પોઝ કરો, અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ આપણા ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 3, દેટ ઇઝ ઓલ્સો એ અને બી સાથે જોડવાના છે, જે અહીંયા જોડકા જોડેલા છે. ઓલરાઈટ. હવે ક્વેશ્ચન નંબર 4. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ફોર ધ આન્સરિંગ ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ ઓર્ડર ઇન ધ બોક્સ. વિકલ્પો પસંદ કરી અને બોક્સમાં લખવાના છે. ઇટ બ્લેન્ક રેન ટુડે, તો મે. બ્લેન્ક વી કમ ઇન, તો મે. You blank obey the class teacher, must. Blank you please reduce the price, can you please. I can run faster than you. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 માં આવશે. You must, માફ કરજો, એ wear a helmet riding, sorry, it's a should. If you want to learn English, you may take a course. You should try this. Then she can speak 4 languages, and may I come at your party. Next question number 5. Strike out the inappropriate option. છેકો મારવાનો છે. આપણે ઓલરેડી જે ગલત છે એના ઉપર છેકા મારેલા છે, રેડ લાઈનથી તમે જોઈ શકો છો, બરાબર અહીંયા સુધી. હવે આપણે સ્પીકિંગ સેક્શનમાં જઈએ. તમે આને બરાબર શોધી અને 5 જે ટંગ ટ્વિસ્ટર્સ છે એને તમારે લખવાના છે. એન્ડ ધેટ ઓલ આર રીડિંગ હિયર. ઓલરાઈટ. ચાલો હવે આપણે લાસ્ટ સેક્શનની ચર્ચા કરી લઈએ. તમારા મનપસંદ પ્રાણી અને પક્ષી, એટલે કે યોર ફેવરિટ એનિમલ અને બર્ડ વિશે તમારે અહીંયા લખવાનું છે. ફર્સ્ટ ઇઝ અ કાવ અને સેકન્ડ ઇઝ અ હોર્ન બિલ. ઓકે. ચાલો અહીંયા આપણું આ સેક્શન અને આ લેક્ચર પૂર્ણ થાય છે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં.